અને તમે થોડોક વિચાર કરો, નાનકડા બાળક હોય ને એ સેજે સાજા માંદા તો રહે. હવે તમે અહીંયાથી મુંબઈ જાઓ કે આમ વિદેશ જાઓ તો જાતા હવે તમને ફાવી જ જાય, એકદમ ઉકલી જાય, ન ફાવે. ખબર આમ કે પેલું તો પાણી ન ફાવે, પછી હવામાન વાતાવરણ ન ફાવે, ધીરે ધીરે સેટ થાય પછી આપણને ફાવે. ઘણાને તો હમુરું ના ફાવે, કેટલાય મુંબઈ જાય પછી પાછા આવતા રહે. ખબર કેમ? તો કે ફાયું નહીં એમ. તો તમે વિચાર કરો, આપણે આ લોકમાં જો ધરતી ઉપર જ એક દેશમાંથી બીજા દેશમાં જાય તોય આપણને સેટ થતા થોડોક સમય લાગે, તો આ બાળક તો આખું બીજી દુનિયામાંથી જ આ દુનિયામાં આવ્યું છે, તો આવતા વેત શું સેટ થઈ જશે? એને સેટ થતા થોડોક ટાઈમ લાગશે ને. એનું વાતાવરણ, ધરતી, હવા, પાણી બધું એ ધીમે ધીમે સેટ થાય એટલે કોઈક દીક સાજું માંદું થાય, એની બહુ ઝાઝી ચિંતા ન કરવી. આ તમારે ઉપાય કરવા, એની દવા કરાવો, એને સાજું માંદું થાય ત્યારે તમે એની ચિંતા કરો, બરોબર. પણ એની ચિંતામાં આપણે દોરા, મંતર જંતર, ભુવા ભરાડી પાસે જઈએ તો ઈ બરાબર કહેવાય નહીં. દુઃખ થાય ને, તમે ગાયને શરણે જાજો. ગાય પંચગવ્ય આવે, ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ઘી, આ બધાએ વડે તમે બાળકને નવડાવો, સ્નાન કરાવો અને ગાયને પગે લગાડો, ગાયની પૂજા કરાવો, પ્રદક્ષિણા કરાવો, ગાયનું પૂંછડું ફેરો. એના દ્વારા બાળક ઉપર કોઈની બુરી નજર લાગી હોય કે કાંઈ થયું હોય ને બધું એ ટળી જાય. એ ગાય માતાનો પ્રતાપ છે. તમારા ગામમાં ગાયું છે? એમ રાખીએ ને, રાખજો. ગૌધન સૌથી મોટું ધન છે. અને આજે તો સારું પ્યોર દૂધે નથી મળતું, ખબર છે તમને? માર્કેટમાં તો આજે ડુપ્લિકેટનો જમાનો, બધી વસ્તુ ડુપ્લિકેટ આવે, ખાવા પીવા સહિતની બધી. હા, ચોખ્ખા એ પ્લાસ્ટિકમાંથી બની જાય, વેલા દૂધે બને. હા, એક કંઈક પાવડર આવે, એક ચમચી નાખીને પછી પાણી નાખો, એટલે જેટલું પાણી નાખો એટલું એ બધું દૂધ જ બનતો જાય એમ. અને પછી આવે પેકિંગ થઈને આપણી પાસે ડુપ્લિકેટ. તો તમારી ઘરે તમે ગાય માતા રાખી હોય તો તમને પ્યોર શુદ્ધ દૂધ મળે, સારામાં સારી છાશ મળે, માખણ, દહીં અને ઘી બધું પ્યોર મળે. અને આપણા ઘરમાં ગાય હોય ને તો ક્યારેય કોઈની બુરી નજર આપણા ઘર ઉપર કોઈની લાગે નહીં. ગાય આપણે આંગણે બાંધેલી હોય, એના પગની રજ ગોરજ આપણા ઘરમાં ઉડે, આપણે હાલતા ચાલતા હોય આપણા ઉપર પડે તો આપણે પાપ ધોવાઈ જાય, આપણે પવિત્ર બની જાય. આપણે ગાયને ઘાસ નીરીએ, આપણા હાથની રેખાઓ નબળી હોય ને એ ભૂંસાઈ જાય ને સારી બની જાય. આ ગાય માતાની સેવાનો મહિમા છે. માટે ભલે ગાયું આજે રાખવી અઘરી પડે, ખબર ને, જમાનો એકદમ સુધરી ગયો, પશુ રાખવા અઘરા પડે, છતાંય રાખવા આપણા ફાયદા માટે છે. આજે માણસને 20-25 લાખની ગાડી પાડવી, એનું મેન્ટેન કરવું, રોજ પેટ્રોલ ડીઝલ ભરાવું, એ માણસને અઘરું નથી પડતું. પણ એક ગાય આંગણે રાખવી અઘરી પડી જાય રે. પણ આપણે ભારતીય છીએ, આપણે હિન્દુ સંસ્કૃતિના વાહક છીએ, ત્યારે હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે ગાય, એ ધર્મનો ચિહ્ન છે, આધાર છે. તો ગાય માતા આપણે આંગણે અવશ્ય હોવા જોઈએ. માટે જતન કરીને રાખજો. ન હોય ને તોય તમે એક વસાવજો ગાયને, અને તમારા ઘરને નહીં સમજાવજો કે આ દીકરી છે, આની સેવા કર. જ્યાં ને બહુ મોટો લાભ થશે. આમ તો બાયું તો ઈચ્છતા હોય, બાઈ અને ગાય ઈ બેની ભાઈબંધાઈ જોરદાર હોય, તમને ખબર હે? પણ તમે લઈ ના દો, શું કરીએ? તમે લઈ દો ને તો બાયું તો રાજી થાય કે એ જો અમારી બેનપણી આવી એમ. ઘરે એક ગાય ઊભી હોય તો બાયું પ્રેમથી એની સેવા કરે. માટે રાખજો. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજન, યશોદા મૈયાએ ગૌમય દ્વારા બાળ પ્રભુનું રક્ષણ કરાવ્યું છે. અને ત્યાં તો નંદ બાબા ગોકુળની અંદર આવ્યા, ગોવાળિયાઓએ મળીને બધી વાત કરી. ત્યારે નંદજીને થયું કે વસુદેવજી તો પાકા પંડિત છે, કે જેમ કીધું એમ જ થયું. પણ હવે શું કરશું? આવડો મોટો દેહ, એના અગ્નિ સંસ્કાર કેમ કરવા? નંદ બાબાએ કીધું કે કુવાડા ને હથિયાર લઈ આવો. એના શરીરના કટકા કરી એ ઝાડવા તો પાડી જ ગઈ હતી ને, મરતી વ્યવસ્થા કરતી ગયો. નહીતર આવડા મોટા શરીરને બાળવા બચારા ગોવાળિયા લાકડા લાવત ક્યાંથી? પણ જતા વ્યવસ્થા કરતી ગઈ. લાકડાની ચિતાઓ ખડકી, એમાં આના અંગ રાખી
અને એને જ્યારે આગ લગાવી, સુખદેવજી મહારાજ કહે છે કે દહ્ય માનસ્ય દેહસ્ય ધુમશ્ચા ગુરુ સૌરભ. એના દેહને જ્યારે આગ લાગ્યો ને ત્યારે એના શરીરમાંથી અતિશય ચંદનની સમાન સુગંધીમાન ધુમાડો નીકળ્યો છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ગુરુ મહારાજ, પૂતના તો અતિ પાપીણી હતી કે જે ભગવાનને મારવા માટે આવી, તેમ છતાંય એના શરીરમાંથી આવો સુગંધ શા માટે નીકળ્યો? ને એ વખતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે રાજન, જેનું સ્તનપાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કર્યું હોય એને પાપીણી કેમ કહેવાય? ભગવાન એવા દયાળુ છે કે પૂતનામાં અનેક અવગુણો હતા પણ એકે અવગુણ ન જોયો. એની અંદર આપણે ગોતવા બેસીએ ને પૂતનામાં, ગોતી ગોતીને મરી જાય છતાંય એક ગુણ ન મળે એવી એ પાપીણી હતી. છતાંય પણ ભગવાન એવા ગુણ ગ્રાહક છે, એવા દયાળુ છે કે પાપીણી પૂતનામાંથી પણ ગુણ ગોતી લીધો. સુખદેવજી મહારાજ કે રાજન, હજી તો મેં તને પૂતનાનો આખો પરિચય આપ્યો નથી. સાંભળ, પૂતના કોણ હતી? હો, પૂતના લોક બાલગ્નિ રાક્ષસી રુધિરાસના જિગાસયાપી હરયે સ્તનમ દત્વાપસદ્ગતિમ સ્તનમ દત્વાપસદ્ગતિમ. એનું નામ જ છે પૂતના. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એ મતલબ કે અપવિત્ર. નામ જ કેવું છે એનું? અપવિત્ર, લેશ પણ પવિત્રતા નહીં. વળી એનું કામ શું? તો કીધું લોક બાલગ્નિ. બાલગ્નિ એટલે બાળકોની હત્યા કરવાનું જ એનું કામ છે. નામ પણ ખરાબ, કામ પણ ખરાબ. તો પરીક્ષિત રાજા કે એનું નામ ખરાબ, કામ ખરાબ, તો કદાચ ખાનદાન ઊંચું હશે. ઈ ભગવાનને જોઈને ભગવાન એના ઉપર રાજી થયા? તો કે ના, એનું ખાનદાન પણ ઊંચું નતું. કયા કુળની હતી? રાક્ષસીઓ, રાક્ષસ કુળની હતી. તો શું એનો આહાર શુદ્ધ હતો? તો કીધું ના, રુધિરાસના. એ તો રુધિર એટલે કે લોહીને માંસને ખાનારી હતી. તો શું એને ભગવાન ઉપર પ્રેમ હતો? તો કહ્યું ના, જિઘાંસય આપી હરયે. એ તો ભગવાનને મારવાદાના ઈરાદાથી આવી હતી. છતાંય પણ ભગવાને એની અંદર એક ગુણ ગોતી લીધો. કયો? સ્તનમ દત્વાપ સદગતિમ. ખાલી એક મુખમાં સ્તન આપ્યો ને. હવે મોઢામાં સ્તન કોણ આપે? કોણ આપે? માં આપે. ઈ મારવાના ઈરાદાથી મોઢામાં સ્તન આપતી હતી. છતાંય ભગવાન કેવા દયાળુ કે એની મારવાની ભાવના ભૂલી અને ભગવાને કીધું કે સ્તન તો માં મુખમાં આપે, માટે આ પૂતના તો મારી માની સમાન છે. અને એમ વિચારી અને ભગવાને જે ગતિ ભગવાન શ્રી કૃષ્ણ હજી ભવિષ્યમાં યશોદા મૈયાને આપવાના છે, એ ગતિ ભગવાને અત્યારે જ પૂતનાને આપી દીધી. ભગવાન આવા દયાળુ છે.